નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 1 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે। તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો તાજેતરમાં જ હિન્દી પત્રકારિતા દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 30 મેના રોજ આ એક મહત્વનો દિવસ છે જે આપણે યાદ રાખવું પડશે, કારણ કે હિન્દીના મહત્વ માટેનો છે। તો આજે હિન્દી પત્રકારિતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે ભારત દર વર્ષે 30 મેના રોજ હિન્દી પત્રકારિતાની શરૂઆતની યાદમાં આ દિવસની ઉજવણી કરે છે। ભારત પ્રથમ હિન્દી અખબાર હતું ઉડન માર્ટન, જે પ્રકાશિત ચિહ્નિત કરે છે આ દિવસને, ઇમ્પોર્ટન્ટ છે, જે 30 મે 1824ના રોજ કોલકાતાથી શરૂ કરવામાં આવ્યું હતું અને એના સ્થાપક તો કે પંડિત જુગત કિશોર શુક્લ હતા। આના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। આ એક સાપ્તાહિક અખબાર હતું અને દર મંગળવારે પ્રકાશિત થતું, એટલે મહિનામાં એક જ વાર પ્રકાશિત થતું। જ્યારે ઉડન માર્ટનની વાત કરીએ તો આનો અર્થ આપણે હાવ શુદ્ધ ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં કહીએ ને તો સમાસાર સૂર્ય થાય, કારણ કે ઉત્તર એટલે સૂર્ય થાય છે। આપણે જોયું ને કાશ્મીરમાં એક મંદિર છે ઉત્તર માર્ટન એવું કંઈક, તો તમને ખબર જ હશે। 4 ડિસેમ્બર 1824ના રોજ તેનું પ્રકાશન બંધ થઈ ગયું અને જુગત કિશોર શુક્લે લખ્યું હતું કે આ સમાચાર સૂર્ય આથમી રહ્યો છે અને 2026માં હિન્દી પત્રકારત્વના 200 વર્ષની એટલે કે દ્વિશતાબ્દી અથવા તો દ્વિતીય એટલે કે દ્રષ્ટિય વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। એટલા માટે આ વખતનું મહત્વ કંઈક અલગ જ છે, તો યાદ રાખવું। આ પ્રસંગે 200 વર્ષથી યાત્રા ઉડન માર્ટનના ડિજિટલ યુગ સુધી આ થીમ સાથે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને વિવિધ રાજ્ય વિશેષ કાર્યક્રમો અને સેમિનારોનું આયોજન કરી રહ્યું હતું, તો ખાસ મહત્વનું છે। જ્યારે 30 મે એક બીજો દિવસ હોય છે આંતરરાષ્ટ્રીય બટાકા દિવસ, તો ખાસ બટેટાનું શાક મહત્વનો છે, તો 30 મે યાદ રાખવો। અને આજ આપણા મે મહિનાના દિવસો અહીં કમ્પ્લીટ કરી નાખીએ છીએ, કારણ કે આ મે મહિનાનો છેલ્લો દિવસ હતો। હવે જો તમારે મેના આખા મહિનાનું રિવિઝન એની સાથે ઇમ્પોર્ટન્ટ થીમોને વગેરે જોવી હોય ને તો આઈ બટન ઉપર ક્લિક કરો અથવા તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દે તો તમે આપણી ચેનલ ઉપર અહીંથી જોઈ શકો, તો એ તમારું રિવિઝન થઈ જાય। ત્યારબાદ વોટ્સઅપ આધારિત નાગરિક સેવા વિતરણ માટે ગુજરાત સરકારે કઈ કંપની સાથે હસ્તાક્ષર કર્યા છે? તો મેટા સાથે કર્યા છે, તો આપણે ખબર જ છે બધીને, મેટા વોટ્સઅપનું છે, વોટ્સઅપ મેટાનું છે। તો ગુજરાત સરકારે મેટા વચ્ચે ગાંધીનગરમાં વોટ્સઅપ આધારિત નાગરિક સેવાઓના વિતરણ માટે મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વમાં ગુજરાત એક દિવસીય શાસનના વોટ્સઅપની જે શાસન તરફ આગળ વધી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નાગરિક સેવા ભવનનો જે વિઝન છે એને સાકાર અને સકારાત્મક કરવા માટેનો આ એક યુગ છે। આનો ઉદ્દેશ્ય તો કે તરફ મુખ્યમંત્રી હાજરીમાં જ ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મ ઇન્ક વચ્ચે સમજૂતી પર કરાર થયા છે। આનાથી શું ફાયદો થાય? તો કે જો વોટ્સઅપ ઉપર બધી સેવાઓ મળી જશે, તમે એમ કરો કે આવકના દાખલાના કેટલા ડોક્યુમેન્ટ, જાતિના દાખલાના કેટલા ડોક્યુમેન્ટ, તો બધી તમને એ વોટ્સઅપ અથવા તો મેટા તમને રજૂ કરી દેશે, તો બધી એ ટાઈપનું હોય છે। ત્યારબાદ એશિયન પેસિફિક ડેટા સેન્ટર માર્કેટમાં 1.6 ગીગાવોલ્ટ સાથે ભારત કાર્યક્ષમતા સાથે કેટલામાં ક્રમે રહ્યું છે? તો ટૂંકમાં ભારત બીજા ક્રમે રહ્યું છે આ કેવા? તો કે ડેટા સેન્ટરના માર્કેટમાં, એટલું જ યાદ રાખવાનું છે। ભારત 1.6 ગીગાવોલ્ટ કાર્યક્ષમતા સાથે જ એશિયન પેસિફિક ક્ષેત્રમાં બીજા ક્રમે રહ્યું છે। આ વિકાસ પાઇપલાઇન દ્વારા ટોચના 3 બજારો પર સામેલ છે, જેમાં 3.1 ગીગાવોલ્ટના નિર્માણ અને આયોજનબદ્ધ છે। આ દેશ 1.6 કાર્યક્ષમતા એટલે કે આ દેશ એટલે આપણો દેશ 1.6 કાર્યક્ષમતા આ સાથે જ પ્રદેશમાં બીજા ક્રમે રહ્યો છે, પહેલા ક્રમે તો ચીન છે। આ વિકાસ પાઇપલાઇન દ્વારા ટોચના 3 બજારો પર સામેલ છે, જે 3.1 ગીગાવોલ્ટ નિર્માણનું આયોજન બંધ કરે છે। આમાં શું હોય આ ડેટા સેન્ટરો? તો કે આ રિયલ એક્સચેન્જ ફંડામેન્ટ, પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિકસિત પ્રવૃત્તિ, નિયમન અને કાર્યમાં જે જોખમો હોય એનો સમાવેશ થાય। આ ડેટા સેન્ટર બજાર ગતિશક્તિ અને ભવિષ્યને દૃષ્ટિકોણ પ્રદાન કરે છે। ટૂંકમાં બધો ડેટા અહીંયા સંગ્રહ થતો હોય એને ડેટા સેન્ટર કહેવામાં આવે છે। ટૂંકમાં શબ્દો ફાડી નાખો તો થઈ જાય। ડેટા સેન્ટર એક એવી જગ્યા હોય જ્યાં હજારો કમ્પ્યુટરના સર્વરો સાથે કનેક્ટ હોય। આ સર્વર વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન, ક્લાઉડ સેવાઓ, એઆઈ સિસ્ટમો, ઓનલાઈન
ડેટા સુરક્ષિત વગેરે રાખવાનું કામ કરતા હોય. જ્યારે મુંબઈમાં ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ છે, તો એ તો વારંવાર પૂછાય છે, તો યાદ રાખવું. અને 2026ના અંત સુધીમાં આની ક્ષમતા 1 ગીગાવોલ્ટને વટાવી ગઈ એવો રિપોર્ટ હતો, જે આપણે જોયો હતો. બીજા નંબરે હૈદરાબાદ ને ચેન્નાઈ ને વગેરે વગેરે છે, તો મુંબઈનું મહત્વ છે, તો યાદ રાખી લેવાનું હોય. ત્યારબાદ સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં જાતીય હિંસા માટે કયા દેશના દળોને યુએન બ્લેકલિસ્ટમાં ઉમેરવામાં આવ્યા છે? તો ઇઝરાયલના જે આર્મી છે એને અને રશિયાની બંનેની આર્મીને યુએને બ્લેકલિસ્ટમાં ઉમેરી છે. જોઈ લઈએ શા માટે આવું બધું કર્યું. તો સંઘર્ષગ્રસ્ત વિસ્તારની જાતીય હિંસા માટે ઇઝરાયલ અને રશિયાના દળોને બ્લેકલિસ્ટમાં ઉમેર્યું છે. શા માટે આ બ્લેકલિસ્ટમાં? બ્લેકલિસ્ટ એટલે શું થાય વગેરે તમારા સવાલનો જવાબ આપી દેશે. પહેલા ઇઝરાયલની વાત કરીએ. ગાઝા અને પશ્ચિમ કાંઠામાં કેટલાક કેદીઓ પર જે જાતીય હિંસા કર્યું, આરોપમાં બલાત્કાર, સામૂહિક બળાત્કાર, બળજબરીથી કપડાં ઉતારવા, જાતીય સતામણી, ધમકી ભર્યા સમાવેશ, આ વગેરેને ધ્યાનમાં લઈ અને ઇઝરાયલને મૂક્યું છે બ્લેકલિસ્ટ. જ્યારે રશિયાની વાત કરીએ તો યુક્રેન યુદ્ધ દરમિયાન જે યુદ્ધ કેદીઓના નાગરિકો સામે જે જાતીય હિંસાનો કિસ્સો બન્યો હતો અને યુએને કહ્યું હતું 310 કેદીઓની પુષ્ટિ થઈ હતી અને મોટાભાગના પીડિતો પુરુષ હોવાનું જણાવ્યું હતું. તો ખાસ કંઈક અલગ જ છે. તો એ બધી મુદ્દાઓ જોઈ અને આને બ્લેકલિસ્ટમાં સામેલ કર્યું છે. આ પહેલા તો કે હમાસ તો બ્લેકલિસ્ટમાં છે જ, તો એ યાદ રાખવું. આ 3 દેશો આ યાદીમાં હોવાનું શું પ્રભાવ થાય? તો કોઈ સીધી અને આર્થિક કાનૂની પ્રતિબંધ તો નથી થતો, પરંતુ દેશની છબી અને સમગ્ર વિશ્વમાં ખડાતર થાય. ટૂંકમાં તમારી વેલ્યુ ઘટે છે, આંતરરાષ્ટ્રીય દબાણ અને ટીકાઓ વધે છે, જે અટાણી વધી જ રહી છે. ક્યાં સારું છે? સંયુક્ત રાષ્ટ્રની વાત કરી લઈએ. 24 ઓક્ટોબર 1945માં એની રચના થઈ હતી, એટલે જ આપણે 24 ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દિવસ ઉજવીએ. ક્યાં? સાન ફ્રાન્સિસ્કોમાં થઈ હતી, જે અમેરિકામાં છે. આનું હેડક્વાર્ટર ન્યુયોર્કમાં છે. સભ્ય દેશો 193 છે. જ્યારે એના હેડ તો કે એન્ટોનિયો ગુટેરસ છે, જે પોર્ટુગલના છે. પહેલા હેડ યાદ રાખવા નોર્વેના છે, ટ્રાઇગવરેન જૂથ છે, તો હાલ હંમેશા યાદ જ રાખવાના. હવે બંને દેશો અહીંયા જ છે તમારી સામે. એમાં ઇઝરાયલની વાત કરી લઈએ. કેપિટલ જેસલમેર છે. સલણ તો કે નવું સલેક છે. પ્રમુખ તો કે આઇઝેક હાર્જિન છે અને પીએમ તો કે બેન્જામિન નેતન્યાહુ છે. જ્યારે રશિયાની આપણે થોડીક વાત કરીએ. કેપિટલ મોસ્કો છે. સલણ રૂબેલ છે. પ્રમુખ તો કે વ્લાદિમીર પુતિન છે અને પીએમ તો કે મિખાઇલ મિશુન્તુન છે. તો ખાસ બંને દેશો વચ્ચે જો એટલો ગેપ છે, એમાં એ બાધીને ફડકા દેવાથી. ત્યારબાદ ભારતીય નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો અજય કોછરે આ કાર્યભાર સંભાળ્યો છે અને બનવાના હતા, એ તો ખબર જ હતી. તો જોઈ લઈએ. તો વાઇસ એડમિરલ અજય કોસર નૌકાદળના 48માં વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ઉચ્ચ સ્તરના જે નૌકાદળ લડાઈની તૈયારીનું નેતૃત્વ કરનાર આ વાઇસ એડમિરલ અજય કોસર જે શુક્રવારના રોજ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે 48માં નૌકાદળના વાઇસ ચીફ તરીકે. તો ક્રમે યાદ રાખવો. ઘણી સિદ્ધિઓ છે આ ભાઈ મેરે, જેમ કે પરમ વિશિષ્ટ સેવા મેડલ 2026માં, તો હમણાંનો જ કહેવાય. અતિ વિશિષ્ટ સેવા મેડલ 2022નો અને નૌકા સેવા મેડલ એ પણ એના જ નામે છે. નૌકાદળની થોડીક વાત કરી લઈએ, કારણ કે એના નવા વડા બન્યા છે કૃષ્ણ સ્વામીનાથન, એ પણ યાદ રાખવું. ભારતીય નૌકાદળના વાઇસ ચીફની વાત કરીએ તો અજય કોછર, જે હાલ હમણાં બન્યા છે. નેવલ ડેની વાત કરીએ તો 4 ડિસેમ્બર, એ આપણને ખબર જ છે. ભારતીય વાયુસેનાની વાત કરીએ તો વાઇસ ચીફ નાગેશ કપૂર, એ જાન્યુઆરી 2026થી બની ગયા છે, તો એ પણ યાદ રાખવા. ભારતીય સેનાના વાઇસ ચીફ ધીરજ શેઠ, જે માર્ચ 2026થી બનશે, એ પણ આપણે ખબર છે બની ગયા. ત્રીજા CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, તો કે NS રાજા સુબ્રમણ્યમ બન્યા છે. તો આ નવી નિયુક્તિ આપણને યાદ રાખવી. અને નૌકાદળના વડા જો કાલથી આ કાર્યભાર સંભાળવાના છે કૃષ્ણ સ્વામીનાથન 1 જૂન 2026થી, તો આ એક મહત્વના બને. તો 2 નવા બન્યા છે, વાઇસ ચીફ અજય કોછર અને નૌકાદળના જે વડા કૃષ્ણ સ્વામી. તો બંને પોઈન્ટો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ કયા રાજ્યની પોલીસે ઓપરેશન શિલ્ડ નેટ નામનું એક ખાસ ઓપરેશન શરૂ કર્યું છે? તો તમિલનાડુની પોલીસે આ ઓપરેશન શરૂ કર્યું છે. શા માટે મહત્વનું છે? જોઈ લઈએ આપણે. તો થુથુકુડીમાં 291 હેલ્થ સ્ટીલ શોધી કાઢ્યા છે, જેનો ઉદ્દેશ્ય ગુનેગારો, ડ્રગ્સ તસ્કરીઓ, ટ્રાફિક નિયમનનું ઉલ્લંઘન કરનારાઓ વગેરે સામે કડક કાર્યવાહી માટે એક આ ઓપરેશન શરૂ કર્યું છે, ઓપરેશન શિલ્ડ નેટ. યાદ રાખવું. આ ઝુંબેશ શું કરશે? તો ભૂતકાળમાં ગુનાહિત
રેકોર્ડ ધરાવતા લોકોને શંકાસ્પદ તપાસ કરશે. જો મળી આવ્યું તો ઉફાલ લે. લાંબા સમયની પડતર બિનજામીન પાત્ર વોરંટ સાથે આરોપીની ધરપકડ થશે. વાહનોની સંપૂર્ણ ચેકિંગ થશે. જામીન મુક્ત થશે. ગુનાગારોને વગેરેને વિવિધ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવશે. કાયદા હેઠળ નિવારણ પગલાં લેવા અને જેને ગુનાઓ પહેલાથી જ રોકી શકાશે. મહત્વનું છે, અટાણા સુધી બેઠે બેઠે પગાર ખાધો, હવે કામ કરો, એ ટાઈપનું કંઈક છે. ત્યારબાદ કયા રાજ્યના સીએમ સાય છે અહીંયા નાના શહેરો માટે આદર્શ શહેર સમૃદ્ધિ યોજના શરૂ કરી છે? તો છત્તીસગઢના છે અને ત્યાં જ આ યોજના શરૂ થઈ છે. ખાસ કરીને જે પાયાનું એટલે કે રાજ્યનું પાયાનું શું હોય, ગામ હોય, ગામનો વિકાસ કરવાનો છે. છત્તીસગઢની વાત કરીએ તો નગરપાલિકા અને નગર પંચાયતોમાં માળખાગત સુવિધા અને જાહેર સુવિધાના ઝડપથી વિકાસવા માટે મુખ્યમંત્રી વિષ્ણુદેવ શાહીએ આદર્શ શહેર સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરી છે. આનો ઉદ્દેશ્ય રાજ્યના નાના નાના શહેરો, ટાઉનશીપ આધુનિકરણ વગેરેની સુવિધા સ્થાપવાની, જેથી કચરો ઓછો થાય, પાણી વગેરે છે સારી એવી સુવિધા મળે ને એ ટાઈપનું બધી બનાવવાનું છે. આના માટે 200 કરોડ જે 2026-27ના બજેટમાં જઈને રજૂ કરી દીધા હતા, હાલ શરૂ કરી છે. આનો ઉદ્દેશ્ય તો કે નાના શહેરો, નાના નગરો, મોટા શહેરો જેવી સારી સુવિધા મળે, જેથી તો કે મોટા શહેરોમાં એટલું બધી માઇનિંગ ન થાય અને લોકોનું જીવન સારું હોઈ શકે, એ માટેનો આ પ્રયત્ન છે. તો છત્તીસગઢે શરૂ કરી. યાદ રાખવું કે તો કયા રાજ્યએ મહિલાના નેતૃત્વ હેઠળ પહેલો સૌર ઉર્જા પ્લાન્ટ છે એનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે? તો તેલંગાણાએ કરી નાખ્યું છે. પહેલો છે મહિલાનો, તો યાદ રાખવો. તેલંગાણા મહિલા સ્વ જૂથો દ્વારા સંચાલિત ભારતનો પ્રથમ સૌર ઉર્જા પ્રોજેક્ટનું અનાવરણ કર્યું છે. ઇન્દિરા મહિલા શક્તિ યોજના હેઠળ આ ખમન જિલ્લાના એરુપાલેમ મંડળ વેંકટપુરમ ગામમાં 1 મેગાવોલ્ટનો આ સૌર પ્લાન્ટ છે એનું સંપૂર્ણ નિયમન મહિલા સ્વસહાય જૂથ છે ને ત્યાંનું એ કરવાની છે. એટલે કે સંપૂર્ણ મહિલા અંતર્ગત કાર્યરત રહેશે. આના માટે અહીંયા 300 કરોડનો ખર્ચ બસાવ્યો છે. કેવી રીતના બસાવ્યો? તો પ્લાન્ટ જે દર મહિને આશરે 4 થી 5 લાખ રૂપિયાનું આવક ધરાવશે. આ તો કે રાજ્યએ પોતાની સબસિડી આપી, જમીન ફાળવી દીધી, વ્યાજ મુક્ત લોન આપી કરી દીધી, એવું બધી કરી અને તેલંગાણાએ આ મદદ કરી અને પેલો વેલો બનાવ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ છે. અને તેલંગાણાનું એક લક્ષ્ય પર છે 2030 સુધીમાં 20,000 મેગાવોલ્ટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનું, જે પૂરું કરવામાં આ પ્લાન્ટ મદદ કરશે. ત્યારબાદ કયા રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર મુક્ત બનવા માટે VSCBA પ્રોજેક્ટ 0 શરૂ કર્યું છે? કેરળ સરકારે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ઇમ્પોર્ટન્ટ છે. જો તમે પકડી દો ને ભ્રષ્ટાચાર વાળાને તો તમને 5,000 મળે. તો ગૃહમંત્રી ત્યાંના છે રમેશ સેનાથલે મંગળવારે પ્રોજેક્ટ 0 શરૂ કર્યું છે, જે વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાંનું, એના દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પહેલ ઉદ્દેશ્ય જે કેરળ ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનું છે. આ ભ્રષ્ટાચાર અથવા તો લાંચની ઘટનાઓનો વિડીયો અથવા તો પુરાવાઓ જે રજૂ કરશે ને કે ભાઈ અહીંયા લીધા, તમારી મેરે ફોટો છે, આ પ્રૂફ છે, આ વિડીયો છે, એને 5,000 એનું ઇનામ આપવામાં આવશે. એ સાથે આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ફરિયાદીઓની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, એટલે વાંધો જ નહીં આવે. તો મહત્વનો નિર્ણય કહી શકીએ, યાદ રાખવું. ત્યારબાદ સ્લોવેનિયાના સંસદે તાજેતરમાં જ કયા નેતાને વડાપ્રધાન તરીકેની મંજૂરી આપી દીધી છે? તો જાનેજ જાન્સાને નવા વડાપ્રધાન બનાવ્યા. તો સ્લોવાકિયાએ સંસદે 2022ની પછી આ કાર્યકાળ દરમિયાન રાજકારણીય જાનેદ જાન્સાને વડાપ્રધાન તરીકે પાછા બોલાવ્યા છે. મતદાન કર્યું અને ભાઈ આવી ગયા. તો ઇમ્પોર્ટન્ટ છે. યુરોપિયન કન્ટ્રીનો એક દેશ છે સ્લોવાકિયા. એની વાત કરીએ, કેપિટલ લ્યુબ્લિયાના છે, તો યાદ રાખવું. ચલણ યુરો છે, તો એ પણ યાદ રાખવું. અને આજના માટે એટલું હતું, એ પણ યાદ રાખી લેવું. વિડીયો લાઈક કરવાનું ન ભૂલાય, શેર કરવાનું ન ભૂલાય અને સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરતું જ જવાનું હોય. તો ચલીએ રિવિઝન કરી લઈએ કાલનું. આંતરરાષ્ટ્રીય UN શાંતિ રક્ષકોનો દિવસ દર વર્ષે આપણે કયા દિવસે મનાવીએ છીએ? તો 29 મેના રોજ આ દિવસ મનાવીએ છીએ. ભારત 2027માં એશિયન રિલે 2028 એશિયન ઇન્ડોર ચેમ્પિયનશિપનું આયોજન અનુક્રમે ક્યાં? તો ચંદીગઢ અને ભુવનેશ્વરમાં કરવાના છે. તે યાદ રાખવું. કેટલા ભારતીયો એટલે કે ભારતીયોને શાંતિ રક્ષક UN સન્માન મળશે? તો 2ની પસંદગી થઈ છે. 2 વીર શહીદો. અમદાવાદમાં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સ 2030ના કોમનવેલ્થ ગેમ્સનું કેટલામું વર્ષ હશે? તો 100મું વર્ષ એટલે કે શતાબ્દીનું વર્ષ આપણે ઉજવવાના છે. તો યાદ રાખવું. તાજેતરમાં જ કઈ સંસ્થાએ ક્યુસફર સમિતિની રચના કરી? તો RBIએ કરી છે. ઇમ્પોર્ટન્ટ બને છે. કયા રાજ્યના 5મા વખત ઓલિમ્પિક એટલે કે કયા રાજ્યના છે 5 વખતના ઓલિમ્પિક વિજેતા અને 5 પ્રથમ ભારતીય ઓલિમ્પિક કાઉન્સિલ એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા રણધીરજીનું અવસાન થઈ ગયું છે? પંજાબથી બિલોંગ કરે છે ભાઈ, યાદ રાખવું. બેંગ્લોરમાં પુરુષની ભાલાફેંક F64માં કયા ખેલાડીએ વિશ્વનો
પોતાનો રેકોર્ડ તોડ્યો? સુમલ એન્ટિલે ભાલાફેંકમાં રેકોર્ડ તોડ્યો છે. ભારત પહેલા ઓલિમ્પિક ગોલ્ડ પર પુસ્તક કયા લેખકે લખ્યું છે? કે અરુણ મુરુગને આ પુસ્તક લખ્યું છે. તાજેતરમાં જ કોને દરિયાઈ ઉત્પાદક અને નિકાસ સંસ્થાના વડા તરીકેનો કાર્યભાર સંભાળવાનો મોકો મળ્યો? પી જવાહરલાલ બન્યા છે. યાદ રાખવું. તાજેતરમાં સેનેગલના નવા વડાપ્રધાન તો કે અહમદો અલ અમીની બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે આ બધા ક્વેશ્ચન, તો યાદ રાખવા. અને આજના માટે એટલું જ રાખીએ, કારણ કે બહુ પછી મારે હોય લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો તમને કહેવાનું જ ન હોય, કારણ કે તમે કરતા જ નથી. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન થઈ જવું. અને આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.